આખો સમુદ્ર નાનો લાગે છે જ્યારે અક્ષરને કાનો લાગે છે. અમારા પરિવારના વટ વૃક્ષ સમા અમારી બાના જીવન પર્વ પ્રસંગમાં વધારેલ વહાલા કુટુંબીજનો, સગા સંબંધી અને સર્વે મહેમાનોને મારા હૃદયપૂર્વક નમસ્કાર. મારી બા સાથે વિતાવેલ કેટલાક સંસ્મરણો હું તમારી સાથે વાગોળવા માંગુ છું. મારા નાનકડા મોંથી કેવી રીતે કરી શકું તમારા ગુણગાન. બા, તમારા પ્રેમની આગળ તો ફિક્કા લાગે છે ભગવાન. હું મારા પરિવારનો લાડકો છું અને મારી બાની આંખોનો તો તારો છું. હું નાનો હતો ત્યારથી જ આ સતત મારી સાથે રહ્યા છે. મારો ઉછેર પણ એમણે જ કર્યો છે. મારા માટે હલટ ગાયા છે. મારી પાછળ ફરી ફરીને મને ખવડાવ્યું છે. મારી બાના ઉજાગરા પણ કર્યા છે. હું શાળામાં જતો થયો ત્યારે પણ બા ઘણી વાર મારી શાળામાં આવેલા છે અને મારા શિક્ષકો સાથે વઢેલા પણ છે. બાને ભલા લખતા ન હતું આવડતું, છતાં હું લખતો હું ત્યારે એ મારી પાસે બેસતા અને મને પ્રોત્સાહન આપતા. હું રમવા જાઉં તોય એ મારું ધ્યાન રાખવા મારી સાથે રહે. હું નસીબદાર છું કે મને મારી બાની છત્રછાયા મળી છે. મને મારા બા ખૂબ વહાલા છે, એથી અધિક તો હું તેમને વહાલો છું. બાના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. બા એ ગમે તેવી તકલીફમાં પણ ક્યારેય હાર માની નથી. આટલી ઉંમરમાં પણ બા સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. બાના જીવનમાંથી અમને કેટલાક બોધપાઠ અમને શીખવા મળ્યા છે. બા તો બા જ છે. અંતે મારી બા માટે થોડીક પંક્તિઓ કહીશ. બા એટલે મૂંગા આશીર્વાદ, બા એટલે વહાતનો વરસાદ, બા એટલે અમૃત ગોળ્યો દરિયો, બા એટલે દેવ ફરી અવતર્યો, બા એટલે જતન કરનારું જળતર, બા એટલે વગર મૂડીનું વળતર, બા એટલે વહાલ ભરેલો વીડો, બા એટલે મંદિર કેરી દેવડો. મારી બાના ચરણોમાં સદ નમન. અસ્તુ.